એટલે મથોરનું શરીર જાડું થઈ ગયું, વધી ગયું ને એમાં અમારે આકાશવાણી ઉપર યોગના વર્ગ હાલતા. એટલે મથુરને વળી એમ થયું કે હું આ યોગ શીખી જાઉં અને પાછો મેળમાં આવી જાઉં. એટલે એને વળી રૂમ નક્કી કર્યો ને શેતરંજી પાથરીને આમે ટેબલ માથે ટ્રાન્ઝિસ્ટર રેડિયો મૂક્યો ને સ્ટોપર બંધ કરી દીધી અને બેઠો આમ કરીને તૈયાર થઈને. ત્યાં બેનનો અવાજ આવ્યો, નમસ્કાર શ્રોતા મિત્રો, યોગાસન માટે આપ તૈયાર થઈને બેસી ચૂક્યા હશો. એટલે મથુરે તૈયારી એવી કરી લીધી, હવે આપ પદ્માસન વાળીને બેસી જાઓ. વળી પાછી બેનની સૂચના આવી કે ડાબો પગ ધીરે ધીરે ગરદન ઉપર ચડાવો. મસોરનું જાડું શરીર, પગ ઊંચો થાય નહીં, માથું હેઠે જાય નહીં. માં મહેનતે પગ આમ ઊંચો કરીને નબળું શીંડું પાડીને ઢોર વાડીમાં દાખલ થઈ જાય એમ માથું નાખી દીધું. આટલું કર્યું ત્યાં તો બરડામાં કડાકા મંડ્યા થવાના, પરસેવાના રેલા હાલ્યા. વળી બેન કે હવે જમણો પગ એ રીતે ધીરે ધીરે ગરદન ઉપર ચડાવો. વળી કાઢ્યો જમણો પગ, માં મહેનતે ઉપર ચડાવીને ઉપર આમ આંટી પાડી દીધી, ચોકડી પાડી દીધી બે પગની બહુ. અને પછી બેનને પાછું કીધું, ક્ષમા કરજો શ્રોતા મિત્રો, કુંભક અને રેચકની પ્રક્રિયા કર્યા પછી આ કરવાનું. આપ બંને પગ નીચે ઉતારી લેશો. મથોરથી આંટી જ ન ખોલ્યું. એવો મચ્યો, પગ નોખા પડે નહીં કોઈ વાંચી. પછી રોવા માંડ્યો. અમે એમ તો બહાર ભેગા થઈ ગયા, પણ આપણે સ્ટોપર હળગાવીને બેઠેલો. એના દીકરા દામોદરે કાચ ફોડ્યો, સ્ટોપર ખોલી અમે અંદર દાખલ થયા. અમુક તો જોઈને ખુશી થઈ ગયા એને, અને અમુક ચર્ચાએ ચડી ગયા કે હું આને કર્યું જ શું કામ. મેં કીધું મૂકો માઠાકું, નાના પગ નોખા પાડો. પછી અમે આ સમુદ્ર મંથન કરવા દેવદાનવ જેમ બે ગ્રુપમાં વેચી ગયા. એમ અમે ડાબા જમણા વાળા બે ગ્રુપ થયા. ડાબો પગ એક ખેંચે ને એક જમણો, અને બેએ માં એમાં મહેનત કરી તોય નોખા ન પડ્યા. પછી દામોદરે કીધું મારા બાપાની આંટી એમ નહીં ખુલે, એને આડા પાડી દીધું. એટલે આડો પાડ્યો. પછી ત્યાંથી બે પગ નોખા પાડ્યા ને ત્યાં લાંબો કરીને હુવરાવી દીધો. ડોક્ટર સાહેબને બોલાવીને ટ્રીટમેન્ટ શરૂ થઈ. મેં કીધું ભાઈ તમે કયો છે એમ હું કરવા જાઉં ને તો આમ થાય. ત્યારે એણે મને પૂછ્યું તમારું નામ શું? મેં કીધું શાહબુદ્દીન રાઠોડ. ભાઈ સાહેબ મારો ક્યાંય દાખલો દેતા નહીં કહો. અને મને આ ક્યારેક સાંભળે તો કહું છું, નકર આપણે શું કામ કોઈનું કહેવું છે. અમારા ગામમાં વળી બે બેરા છે ને, એ રોજ સાંજે ફરવા નીકળે. એ પાછા વાતો કરે એકાબીજાને. હર્યો એક કે ક્યાં જાવ છો સ્ટેશન? એટલે બીજો કે ના હું તો સ્ટેશન જાઉં. તો કે એના કરતા સ્ટેશન જતા હતો. ઓલો કે મને એમ કે તમે સ્ટેશન જાઓ. ઓલો વળી હું તો કાયમ સ્ટેશન જાઉં. મેં કીધું આ ગમે એ બોલે, આમાં સ્ટેશન એક આવે. તો સ્વપ્નાની તો ઘણી વાતો છે. અમારા રવજી ભગતને સપનું આવતું, એને એક જ પ્રકારનું સપનું આવે. ઘરેથી સ્ટેશન જાય ને, જ્યાં જાય ને ત્યાં સૌરાષ્ટ્ર મેલ ઉપડી જાય. પછી જે મેલ વાહે દોડે એનો પછી એનો થાક લાગતો દીનો. રાતે સપનામાં ખેપ કરી હોય ને એનો થાક લાગે. બોલો અમારા ઘર પાસે રહે છે કંકુન કાનજી. એ શ્રમજીવી માણસો છે, અને જીવતરનો શ્રમ યજ્ઞમાં પરસેવાની આહુતિ આપી અને રડે જીવતરનું પેટ્યું. તે એક દી બે બહુ બાજ્યા. પછી હું ગયો ત્યાંથી. એલા કીધું શું કામ બાજો?
કંકુ કે ખબરદાર કીધું છે તો સાહેબને. પછી હું નીકળી ગયો કે ભાઈ અંગત એની બાબત હોય તો શું કામ આપણે કહેવું જોઈએ કંઈ. પણ 2-4 દી એની વાતને 3 મહિના વીતી ગયા. પછી મેં કાનજીને કીધું, એટલે દીદી શું કીધું આવી તમારે વાંધો પડ્યો? તો કે એ ક્યારેક આવી અજડાઈ કરે છે સાહેબ. પણ કીધું વાત તો કર. તો કે સપનું એને આવ્યું, કંકુને સપનું આવ્યું. એ કે મને સપનું આવ્યું તરનો મેળો જોયો. તો કે હા બહુ સારું કર્યું. એમ જો મેળો જોતા જોતા તમને જોયા. તો કાનજી કે હા બહુ સારું, તમારી યાર કોઈક બાઈ માણા હતું. અરે તારી બળી જાય કે તું નહોતી? તો કે ના, તમે એની યાર ચકડોરમાં બેઠા, ચકડોર ચગાવ્યો, પછી કે ભજીયા લઈ આવ્યા, ઈ ખવડાવ્યા, પાછું ક્યાંકથી શરબત લાવીને પાયું. હવે તમે ચકડોરમાં બેઠા જ શું કામ? ભજીયા ખવડાવ્યા જ શું કામ? અને એની એને ફરિયાદ શું કામ? બોલો પણ કે સપનું તારું એમાં મારો શું પણ દોષ? હવે આ એને વાંધો હતો. તો મોહનલાલ માસ્ટરનું સપનું આવ્યું ને અમારા ગામમાં, એ સપનામાં તો ગમે એ થાય. મુંબઈ લઈ ગયા માસ્ટર. અને મોગલે આઝમ ફિલ્મ જોઈ છે તો મધુબાલા, નરગીસ ને સુરૈયા ને એ બધીને એક્ટ્રેસો ભેગી થઈ ગઈ છે એના. એ માસ્ટરને હવે ન જવા દે. કોકે શૂટિંગ દેખાડીને, કોકે સ્ટુડિયો દેખાડીને. માસ્ટર કે મારે રજા નથી. બોલા કે અહીં આવ્યા છો માસ્ટરજી તો રોકાવો, મહિનો દિયા જોવો મુંબઈ, આ બધું અમે તમને ફેરવી. તો કે ના મારે રજા નથી. અને સવાર પડ્યો ને માસ્ટરની ઊંઘ તો ઉડી ગઈ. પોકે પોકે રોવા માંડ્યા, આખી શેરી ભેગી થઈ. શું થયું? પછી ખબર પડી કે અહીંયા 1 મહિનો પડ્યો રહ્યો સપનામાં, તો ત્યાં પગાર કપાવાનો. પણ પરાધીન સપને સુખ નહીં. મોહિનામ તારન सबे काज सारन, धरो उसका धारन, निवारण करेगा। न था दात वाको, दिया दूध माँ को, खबर है खुदा को, सबर जो धरेगा। तेरा ढूंढ सीना, मिटा दिल का कीना, जिन्हें पेट दीना सो आपे भरेगा। मुरादम कहे सो मुकद्दर के अंदर, जिन्हें टांक मारा सो तारा टरेगा। जिन्हें टांक मारा सो तारा न टरेगा। तो भावी जो अपना हाथमां होत, जीवनना भविष्यना बनावो बनता जे होय छे एना उपर जो आपणुं नियंत्रण होत, तो जो रहीम भावी कहूं होता अपने हाथ। रामन जाते हिरण संग, सिया न रावण साथ। जो भावी अपना हाथनी वात होत ने तो राम हरण हारे न जात, सीताजी रावण हारे न जात। एटले अमुक बाबतो एवी छे जीवनमां तमे निरीक्षण करो, जे जीवनना महत्वना बनावो तमे गणता हो एनुं तमे आयोजन न करी शको। ई बने। यू कैनॉट कल्टिवेट द जॉय, इट हेपन्स। आनंदनुं आयोजन न थई शके, एने तमे मजानुं थई शके, आनंदने मजामां बदली शको।